મિથ્યાચાર અને દંભ, મનથી વિષયોનું ચિંતન અને ઉપર ચલો ત્યાગ. શું આપણને લાગે છે કે બહારથી શાંત દેખાવું એ જ સાચી આધ્યાત્મિકતા છે? શ્રી કૃષ્ણનો આ શ્લોક એક મોટો કટાક્ષ કરે છે કે જે મનુષ્ય હઠપૂર્વક પોતાની કર્મેન્દ્રિયોને રોકી અને મનથી સતત વિષયોનું ચિંતન કરતો રહે છે તેને ગીતામાં મિથ્યાચારી યાની કે ઢોંગી એવું કહેવામાં આવ્યું છે. શ્લોક છે, કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. અધ્યાય 3 શ્લોક 6 માં શ્રી કૃષ્ણ કહે છે, જે મૂઢ બુદ્ધિ વાળો મનુષ્ય સમસ્ત કર્મેન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તેને મિથ્યાચારી કહેવાય છે. વ્યવસાય અને વ્યવહારની 3 શિખામણ છે આમાં. 1. સાચી પ્રામાણિકતા. વ્યાપારમાં ઉપરથી સારો દેખાવ કરવો પણ અંદરથી દૂષિત હેતુ રાખવો એ પતનનું કારણ બને છે. કે આપણી કથની અને કરણી એક સમાન હોવી જોઈએ. 2. માનસિક ગંદકીથી મુક્તિ. માત્ર કામ ન કરવું એ પૂરતું નથી, પણ મનમાં તે કામના ખોટા વિચારો ન આવવા જોઈએ. સાચો સંતોષ અને શુદ્ધિ એ આંતરિક છે, બાહ્ય નથી. અને 3જી વાત, ઝડપી પ્રગતિ. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે, જેમ કે ખોટો દેખાવ કરવો એવું કંઈક, તેમાંથી મુક્ત થઈને જે મનુષ્ય પોતાના મનને પણ કોઈ સારા કાર્યમાં કેન્દ્રિત કરે છે તે જ સાચો વિજેતા છે. શું આપણે આ દંભ અને મોહમાંથી મુક્ત થઈને સાચા અને સ્પષ્ટ વક્તા બનવા તૈયાર છીએ? જો આપણે આત્મિક શુદ્ધિ ઈચ્છતા હોઈએ તો કમેન્ટ બોક્સમાં સત્ય એવું લખી શકો છો. જે મનુષ્ય મનથી ઇન્દ્રિયોને વશ કરીને અનાસક્ત ભાવે કર્મયોગનું આચરણ કરે છે તે કેમ શ્રેષ્ઠ છે? શ્રી કૃષ્ણ આગામી શ્લોકમાં આ રહસ્ય ખોલવાના છે. જાણવા માટે નેક્સ્ટ એવું કમેન્ટ બોક્સમાં લખી શકો છો.